નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4 ના વધારાના સ્વાધ્યાયમાં આવેલા 14, 15, 16 અને 17 આટલા ન્યુમેરિકલ્સ જે છે એનો 1 બાય 1 અભ્યાસ કરવાના છીએ. આ બધા ન્યુમેરિકલ તમે જેમ જાણો છો એમ નવી જે સિલેબસ આવ્યો છે બોર્ડનો એમાંથી નીકળી ગયા છે, પરંતુ જેટલા વધારાના સ્વાધ્યાયના દાખલાઓ છે, પછી એ ગમે તે પ્રકરણ હોય, પહેલું બીજું હોય, ચોથું પાંચમું હોય કે પાર્ટ 2 નું કોઈ પણ ચેપ્ટર હોય, એ બધામાં એન્ટ્રન્સ ટેસ્ટ જેમ કે નીટ છે, ગુજસેટ છે, એ બધી પરીક્ષાઓમાં એવી કોઈ ગાઈડલાઈન કે ક્લેરિટી નથી કે શું પૂછાશે અને શું નહીં પૂછાય. એટલે અગત્યના જેટલા દાખલાઓ છે એ બધા વધારાના સ્વાધ્યાયમાં છે. એટલે આપણે એ એક પણ દાખલો છે એ સ્કીપ નહીં કરીએ, બધું જ જે છે એ સમજીશું અને કરીશું. તો સરસ એક્ઝામ્પલ છે ઇમ્પોર્ટન્ટ. શું છે એ આપણે પહેલા સમજી લઈએ. બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ એક્સ અને વાય ની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. હવે એ આપણે ડેટા કલેક્શન કરતા જઈએ. હું અહીંયા લખું છું એક્સ અને વાય, તો અહીંયા હું લખું ગૂંચળા એક્સ માટે અને નીચે હું લખું ગૂંચળા વાય માટે. તો એક્સ ગૂંચળાની ત્રિજ્યા 16 સેન્ટીમીટર, તો આર એક્સ બરાબર 16 સેન્ટીમીટર. સ્મોલ આર છે, અહીંયા સ્મોલ કરી નાખો. અને વાય ની ત્રિજ્યા આર વાય બરાબર 10 સેન્ટીમીટર, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. એટલે હવે તમે અહીંયા આકૃતિ જોતા જજો સાથે સાથે. આ નોર્થ સાઉથ અને આ વેસ્ટ ઈસ્ટ છે. આ જે ગૂંચળાઓ છે એ બંને તમને આપ્યા છે. તમે જુઓ છો એમ આ જે છે એ ગૂંચળું એક્સ છે જેની ત્રિજ્યા વધુ છે, અને આ જે છે ગૂંચળું વાય છે જેની ત્રિજ્યા ઓછી છે. અને બંને આ લંબગોળાકાર છે, એટલે તમે સમજો છો કે એ નોર્થ અને સાઉથ સમતલમાં ઊભા મૂકેલા છે. તો એ ઉત્તરથી દક્ષિણ દિશામાં એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. હવે તમને બીજું આપ્યું છે આટાની સંખ્યા. ગૂંચળા એક્સ ને 20 આટા, એટલે એન એક્સ લખીએ બરાબર 20, અને વાય ના આટા એન વાય 25 આટા. એક્સ માંથી વહેતો પ્રવાહ આઈ એક્સ કહીએ તો એ 16 એમ્પિયર છે, અને વાય માંથી વહેતો પ્રવાહ આઈ વાય 18 એમ્પિયર છે. તો આ પ્રવાહો થયા. હવે અગત્યનું છે, પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સ માંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી અને વાય માંથી સમઘડી દિશામાં છે. એટલે જે ઓબ્ઝર્વર છે અવલોકનકાર એ અહીંયા ઊભો છે. આ જે છે એ અવલોકનકાર છે એ અહીંથી આમ જોવે છે, એટલે કઈ તરફ? પશ્ચિમ તરફ. તો પશ્ચિમ તરફ મોઢું રાખી અને આને આપણે કહીએ અવલોકનકાર. તો આ અવલોકનકાર એક્સ માંથી પસાર થતો પ્રવાહ તમે જુઓ છો એ વિષમ ઘડી દિશામાં છે. તમે ઇમેજિન કરજો કે આ એક્સ વાળું આ આખું સમતલ જે છે એ આની તરફ છે, અને આ વિષમ ઘડી દિશાનો પ્રવાહ થયો, અને આ સમઘડી દિશાનો પ્રવાહ થયો વાય માંથી સમઘડી. ટૂંકમાં આપણે એવું સમજી શકીએ કે બંને ગૂંચળાઓમાંથી જે પ્રવાહ વહે છે, બંને રિંગમાંથી જે પ્રવાહ વહે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ ગૂંચળાઓ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એ આપણે મેળવવાની છે. તો હવે જુઓ આકૃતિમાં આ માં તમે જમણા હાથનો નિયમ જો વાપરો, જમણા હાથનો નિયમ જો લગાડો, તો ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ આ થશે. જુઓ આ બી એક્સ જે છે એ આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ, અને વાય વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આમ થયું. હવે ચુંબકીય ક્ષેત્ર જે રિંગ કે ગૂંચળા વડે ઉદ્ભવે છે બી એ કેન્દ્ર પર બી એટ ઓ
એ થશે મ્યુ 0 ni અપોન 2r. આપણે ભણી ગયા છીએ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર છે. તો તમે જુઓ છો એમ I અને R બંને પર આધાર રાખે છે ni અને r પર. તો તમે જુઓ તો n x માટે ઓછા છે, y માટે વધુ છે. I તમે જુઓ છો એમ x માટે ઓછો છે, y માટે વધુ છે અને ત્રિજ્યા y ની ઓછી છે, x ની વધુ છે. એટલે by જે છે એ અને bx એ બંને વિરુદ્ધ દિશામાં છે. પછી આપણે એવું જોશું કે by જે છે એનું મૂલ્ય વધુ છે એટલે પરિણામી ક્ષેત્ર જે છે આ તરફ આવે. એટલે આ જે છે એ પરિણામી ક્ષેત્ર સૂચવે છે. પણ એ ત્યારે ખબર પડશે જ્યારે આપણે ગણતરીઓ કરીએ. તો સોલ્યુશન એમાં ગણતરી કંઈક આવી છે. ગૂંચળા x વડે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર B at O by x એને bx કહીએ બરાબર મ્યુ 0 nx ix upon 2 into rx. x માટે બધા ડેટા જે છે એ x ના વાપરશું. તો 4 પાઈ into 10 raised to minus 7, આટાની સંખ્યા 20, પ્રવાહ 16 એમ્પિયર અપોન 2 into ત્રિજ્યા 16 સેન્ટીમીટર એટલે 0.16 મીટરમાં. તો આની જો આપણે ગણતરી કરીએ તો bx at O એ આપણને મળશે 1.256 into 10 raised to minus 3 ટેસ્લા. આ x ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે અને આ અગત્યનું છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા જો જમણા હાથના નિયમથી આપણે મેળવીએ તો એ આ બાજુ છે એટલે કઈ બાજુ? પૂર્વ તરફ. તો અહીંયા હું લખું છું પૂર્વ તરફ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1.256 into 10 raised to minus 3 અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પૂર્વ તરફ છે. હવે આ જ રીતે આપણે બીજું મેળવીએ. ગૂંચળા y વડે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર તો B of y at O is equal to mu 0 ny iy upon 2 into ry is equal to 4 pi 10 raised to minus 7 into ny 25 into iy 18 divided by 2 ry 0.1. તો આની જો આપણે ગણતરી કરીએ by at O is equal to એ થાય છે 2.826 into 10 raised to minus 3 ટેસ્લા. આ y ગૂંચળા વડે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું અને આની જો આપણે દિશા જોઈએ તો આ છે એટલે એ થશે પશ્ચિમ તરફ. આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ ચુંબકીય ક્ષેત્ર એની દિશા થઈ પશ્ચિમ તરફ. તો હવે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ. તો આકૃતિ પરથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર B at O is equal to મોટામાંથી નાનું માઇનસ કરી નાખીએ by at O minus bx at O બરાબર by 2.826 into 10 raised to minus 3 minus 1.256 into 10 raised to minus 3 અને આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 1.57 into 10 raised to minus 3 ટેસ્લા. આ બંને રિંગ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું અને આની દિશા પશ્ચિમ તરફ છે.
દિશા. તમને મૂલ્ય અને દિશા બંને પૂછ્યું છે. તો દિશા જે છે પરિણામી ક્ષેત્રની એ પશ્ચિમ તરફ, ક્યાંથી અવલોકનકાર પૂર્વમાં ઊભો રહી પશ્ચિમ તરફ જોતો હોય તો આ અવલોકનકાર માટે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 1.57 into 10⁻³ ટેસ્લા અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ અહીંથી જોતા પશ્ચિમ તરફની દિશામાં હોય છે. આ એનો જવાબ છે. એટલે આવા દાખલા જ એન્ટ્રન્સ ટેસ્ટમાં મોટા ભાગે પૂછાતા હોય છે. આપણે પણ એમસીક્યુ એક્ઝામ્સ જેટલી લેવાના છીએ એ બધી એમસીક્યુ એક્ઝામમાં આવા પ્રકારના દાખલાઓ પૂછવાના છે. થેન્ક યુ વેરી મચ.